टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાનના દરિયાની અંદર એક મોટું અપડેટ અને આ હુમલો જે થયો છે એ આ જે વિક્રાંત છે એને કરાચી પોર્ટ ધ્વસ્ત કરી નાખ્યું છે 1971ના આ યુદ્ધ બાદ પહેલી વખત આ વખતે જુઓ તમે કે આખું પોર્ટને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે અને ભારતીય સેનાના આ પ્રચંડ પ્રહારથી પાકિસ્તાનમાં હડકંપ છે અને પાકિસ્તાન અત્યારે ધ્વસ્ત થઈ ગયું છે, તૂટી ગયું છે અને પાકિસ્તાનની અંદર તમે અલગ અલગ તસવીરો જેટલી પણ સામે આવી એની અંદર પાકિસ્તાન સામે ભારતનો પ્રચંડ પ્રહાર છે અને એની અસર પણ જોવા મળી રહી છે। ભારતીય નૌસેનાએ કરાચીના પોર્ટને તબાહ કરી નાખ્યું છે। આઈએનએસ વિક્રાંત મેદાનમાં છે અને આઈએનએસ વિક્રાંતના આ પ્રહારથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે અને સતત પાકિસ્તાન હવે ડરની અંદર છે। બીજું અપડેટ એક અમદાવાદ એરપોર્ટની તસવીર આપણે બતાવીશું। જે ભયનો માહોલ અત્યારે ક્યાંક હતો તો એ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એક એ બતાવ્યું કે અહીં કોઈ પણ પ્રકારની ચિંતાનું કારણ છે નહીં। પીસીઆરની ટીમને કહીશું કે અત્યારે કોઈ પણ હવાઈ સેવાને અમદાવાદ એરપોર્ટ પર પ્રભાવિત થઈ નથી, એ બ્રેકિંગ પ્લે કરે અને આ પેસેન્જરની એડવાઇઝરી અને આ સાથે અમદાવાદ એરપોર્ટની આ એક્સક્લુઝિવ તસવીરો કે તમે જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટ પર કોઈ જ પ્રકારની ચિંતાનું કારણ છે નહીં। અહીં બધી જ ફ્લાઇટો રાબેતા મુજબ ચાલુ છે। પ્રવાસીઓ અહીં વ્યવસ્થિત રીતે પોતાની જે સુવિધા મળી રહી છે। અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ થોડી વાર પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતે જ આપને બતાવ્યું હતું કે ચિંતાનું કોઈ કારણ છે નહીં અને અહીં અમદાવાદ એરપોર્ટથી આ સીધી તસવીરો કે જેની અંદર તમે જોઈ શકો છો કે એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી અને સાથે અહીં એ પણ વિગતો મળી રહી છે કે હવાઈ સેવાને કોઈ પણ પ્રકારે અત્યારે કોઈ તકલીફ નથી। અમદાવાદ એરપોર્ટ પર બધું જ બરાબર છે અને આ ફ્લાઇટ નિયત સમયે નિયત રીતે જઈ રહી છે। અમારા સહયોગી જયેશ વધુ વિગતો સાથે જોડાયા છે। ઓવર ટુ યુ જયેશ। જીગરે જે પ્રકારની સ્થિતિ છે ને એવામાં લોકો પેનિક ન થાય એટલા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક ઓથોરિટીના જે લોકો છે તેમના દ્વારા એ અપીલ આપણા માધ્યમથી કરવાનો પ્રયાસ છે તેમણે કર્યો હતો ને તેઓએ કહ્યું હતું કે લોકો સુધી છે તે વિગતો પહોંચે તે માટે તમે આ સમાચાર પ્રસારિત કરો અને સમાચાર આપણે દર્શાવ્યા। ત્યારબાદ હવે અંદરની પણ તસવીરો છે તે આપણી પાસે આવી છે કે એકદમ સ્મૂથલી છે તે તમામ ઓપરેશન ચાલી રહ્યા છે। કોઈ પણ જાતના લોકો છે તે પેનિકમાં ના આવે અને જે ખબરો છે તેનાથી તેઓ સચેત રહે કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં અત્યારે ઓપરેશન સ્મૂથલી ચાલી રહ્યું છે। કોઈ પણ જાતની અસર જે હાલના ઓપરેશનો ચાલી રહ્યા છે તેને લઈને જોવા નથી મળી રહી। તમામ ફ્લાઇટો છે તે નિયત સમય મુજબ આવી રહી છે અને લોકો સરળતાથી એરપોર્ટ પહોંચી રહ્યા છે અને એરપોર્ટની બહાર નીકળી રહ્યા છે। આ તમામ દ્રશ્યો છે આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ। સાથે એ અનુરોધ છે મુસાફરોને એરલાઇન્સ કંપની દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે અને એર ઇન્ડિયા હોય કે ઇન્ડિગો હોય તેમના દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે અને એરપોર્ટ ઓથોરિટી છે તેમણે પણ એ અપીલ લોકોને કરી છે કે તમારો જે ડિપાર્ચર ટાઈમ છે, જે ચેક ઇન ટાઈમ છે તેના કરતાં 3 કલાક વહેલા તમે પહોંચો એ પ્રકારની અપીલ કરવામાં આવી છે। ત્યારે આ અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે કોઈ પણ પ્રકારનું અફેક્ટેડ છે તે ફ્લાઇટોને નથી થયું અને નિયત જે કામગીરી છે તે ચાલી રહી છે। લોકો આરામથી આવ જા કરી રહ્યા છે। ત્યારે માત્ર ને માત્ર જે બોર્ડર એરિયાના એરપોર્ટો છે તે ભુજ હોય, કંડલા હોય, પોરબંદરનું એરપોર્ટ હોય કે પછી કેશોદનું હોય એ જગ્યાઓ ઉપર છે તે સવાર સુધી ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે। આ જગ્યાઓ ઉપર રાત્રે ફ્લાઇટો લેન્ડ નથી થતી એ વાત પણ અહીં ધ્યાનમાં રાખવી। પરંતુ જે ગુજરાતનું સૌથી બિઝી એરપોર્ટ માનવામાં આવે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાબેતા મુજબ ચાલી રહ્યું છે। બિલકુલ જયેશ, એટલે કે અપડેટ એ છે અને અત્યાર સુધી તમે જુઓ કે જેટલા પણ અપડેટ આવ્યા અને એની સાથે સાથે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ આ માહિતી આપી। બીજું અપડેટ એ આપણને મળી રહ્યું છે કે જેટલા પણ અત્યારે હુમલા કરવામાં આવ્યા પાકિસ્તાનની અંદર ત્યાં દહેશત છે, ત્યાં દહેશતનો માહોલ। બીજા સાથે એ પણ સમજીએ કે પાકિસ્તાનમાં મોટા આક્રમણનું આ પરિણામ છે। બોર્ડર એરપોર્ટ પર એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે પણ અમદાવાદ એરપોર્ટ સુરક્ષિત છે, ચિંતાનું કોઈ કારણ છે નહીં। અમદાવાદના સાથે અમદાવાદ એરપોર્ટની વાત કરી, જે ગુજરાતના મંદિરો છે એનું એક ઓગમેન્ટેડ આપણે ફાયર કરીએ જેથી એ ખ્યાલ આવે કે સુરક્ષા, મંદિરોની સુરક્ષા સલામત છે, કોઈ ચિંતાનું કારણ નથી અને અહીં પણ તકેદારીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ સાથે તમામ એ દ્રશ્યો આપણે બતાવ્યા
બોર્ડરની જ્યાં સુધી વાત છે, બનાસકાંઠાની અંદર અંબાજી, આ તરફ અરવલ્લીની અંદર શામળાજી, સોમનાથ, સૌરાષ્ટ્ર દરિયા કિનારાની સુરક્ષા સલામત, કારણ કે આઈએનએસ વિક્રાંત પણ અત્યારે પ્રહાર કરી રહ્યું છે, તૂટી પડ્યું છે, કરાચીની અંદર આક્રમણ કરી રહ્યું છે, પણ ગુજરાતના મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અંબાજી, સોમનાથ, શામળાજી અહીં બધું જ સલામત છે અને જે ભગવાન છે એ તમામ સરહદોની રક્ષા કરી રહ્યા છે અને સાથે સાથે અહીં તકેદારીના ભાગરૂપે આ એક એલર્ટ આપવામાં આવ્યો છે. દ્વારકાની અંદર પણ તકેદારીના ભાગરૂપે સુરક્ષા વધારવામાં આવી છે. બીજો એક ઓગમેન્ટેડ પ્લે કરીએ કે જેની અંદર S-400 પ્રહાર કરી રહ્યું છે, પાકિસ્તાની મિસાઇલોને તોડી રહ્યું છે. એ ઓગમેન્ટેડ પ્લે કરીએ અને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે અત્યારે પાકિસ્તાનની જેટલી પણ મિસાઇલ હતી તેને તોડવામાં આવી રહી છે. આ એ શક્તિ છે, આ એ પ્રહાર છે, આ એ ભારતની તાકાત છે કે જેના દમ પર પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. પાકિસ્તાન જે પ્રહાર અત્યારે કરતું હતું ભારત સામે, તેનો આ વળતો જવાબ અને તેની આ શક્તિ અને તેના દમ પર અત્યારે S-400 પાકિસ્તાનની કમર તોડી રહ્યું છે. જેટલી પણ જગ્યાએ હુમલા થયા તેનો આ વળતો જવાબ મળી રહ્યો છે. બીજો એક ઓગમેન્ટેડ પ્લે કરીએ. પાકિસ્તાને કઈ જગ્યાએ હુમલા કરવાનો પ્રયત્ન કર્યો અને એનો વળતો જવાબ. આ એ ભારતની શક્તિ, આ એ ભારતની તાકાત, આ એ ભારતનું દમ છે જેના દમ પર પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. અને હવે પેશાવર હોય, રાવલપિંડી હોય, લાહોર હોય, કરાંચી હોય, ઇસ્લામાબાદ હોય, સિયાલકોટ હોય, તમામ જગ્યાએ આ એક મોટી કાર્યવાહી થઈ રહી છે અને તમામ જગ્યાએ બધું જ નેસ્ત નાબૂદ થઈ રહ્યું છે. ત્રણ સ્પોટ, આ એ લાહોર, આ ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની, સિયાલકોટની અંદર સ્થિતિ ખરાબ. અને બીજું આ જુઓ, જમ્મુ કાશ્મીરમાં પ્રહાર કર્યો તેનો જવાબ ભારતે આપ્યો, અખનૂરમાં પ્રહાર કર્યો તેનો જવાબ મળ્યો, સાંબાની અંદર પ્રહાર કર્યો તેનો વળતો જવાબ મળ્યો, ઉધમપુરની અંદર, પંજાબ, પઠાણકોટ, જલંધર, આ તમામ એ જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારની કાર્યવાહી થઈ. આ તરફ રાજસ્થાનની અંદર પણ વળતો જવાબ મળ્યો છે. સાથે એ પણ સમજીએ કે અત્યાર સુધી આ બહાવલપુર, મુરીદકે, ગુલપુર, બિમ્બર, બાંગ, ચક અમરૂ, કોટલી, આ આતંકીઓના ઠેકાણાઓ હતા. ત્યાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી. અને બીજું સૌથી મોટું અપડેટ, ચાંદીપુરમાં આવતીકાલે DRDOની મોટી બેઠક મળશે. ચાંદીપુર મિસાઇલ રેન્જની સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે ભારતની આ શક્તિ, ભારતની આ તાકાત. અને એટલા જ માટે જયેશનું આ અપડેટ થોડી વારમાં જયેશ આપણી સાથે લાઈવમાં જોડાશે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. પણ આ 9 સ્પોટ, 9 આતંકીઓના ઠેકાણા જે ભારતે સ્ટ્રાઇક કરી અને એનો વળતા જવાબમાં પાકિસ્તાનના હોશ ઉડી ગયા અને પાકિસ્તાન હાફડું ફાફડું થઈને આક્રમણ કરવા આવ્યું. પણ પાકિસ્તાનને એ ખબર ન હતી કે આ સ્થિતિ થશે અને આ સ્થિતિ થઈને રહી. અને આ સાથે જયેશ આપણી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે. જયેશ, ઓવર ટુ યુ. ત્યાંની ઘટનાઓ છે તેની વચ્ચે અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે કે ચાંદીપુર મિસાઇલ રેન્જની છે તે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આની સાથે સાથે વધારે તમામ પગલાઓ લેવા માટે આવતીકાલે DRDOની મોટી બેઠક છે તે પણ મળવાની છે. કારણ કે જે પ્રકારે અત્યારે સ્થિતિ છે ને એ વચ્ચે હવે DRDO છે તેમના દ્વારા એક ઇમરજન્સી બેઠક છે તે ચાંદીપુરમાં બોલાવવામાં આવી છે ને બેઠક આવતીકાલે મળવાની છે. કારણ કે મહત્ત્વની વાત છે કે જ્યારે મિસાઇલો ફાયર થતી હોય છે ને ત્યારે DRDOની જે કામગીરી છે તે વધી જતી હોય છે, જેના કારણે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ચાંદીપુરમાં જે મિસાઇલ રેન્જ છે તેની સુરક્ષા વધારવામાં આવી છે. અત્યારે એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે પાકિસ્તાન જે પ્રકારે હુમલાઓ છે તે ડ્રોન દ્વારા કરી રહ્યું છે ને તેને ધ્યાનમાં રાખી અને આ કામગીરી છે તે કરવામાં આવી છે. આવતીકાલે DRDOની જે ઓફિસ છે ત્યાં ઇમરજન્સી બેઠક છે તે બોલાવવામાં આવી છે. આ અત્યારના એક સૌથી મોટા અપડેટ છે તે સામે આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારે ડ્રોન એટેક પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે ને અત્યારે પણ LOC ઉપર ફાયરિંગ છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સીઝ ફાયર છે તેનું વાયોલેશન કરવામાં આવી રહ્યું છે. ભારત છે તે મિલિટન્ટના જે લોકેશનો છે ત્યાં એટેક કરી રહ્યો છે, પરંતુ પાકિસ્તાન ગઈકાલથી જ આ પ્રકારની હરકતો કરી રહ્યું છે, જેને કારણે પૂંછમાં પણ આપણને નુકસાન છે તે મોટા ભાગે થયું છે. 15 જેટલા લોકો છે તેઓ મૃત્યુ પામ્યા છે. એ પ્રકારની વાતચીત આજે જે વિદેશ મંત્રાલયના સચિવ છે તેમણે પણ કરી કે જે પ્રકારે પાકિસ્તાને નિર્દોષ લોકોને છે તે એટેક કર્યો અને તેને એટેક કર્યા બાદ જે પ્રકારે ગુરુદ્વારામાં પણ એટેક કરવામાં આવ્યો અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે પણ ચાલી રહી છે. અત્યારે પણ LOC ઉપર સીઝ ફાયર છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે ને ત્યારે આ તમામ બાબતો છે તેને લઈને અલગ અલગ બેઠકો છે તે ચાલી રહી છે. અમિત શાહ દ્વારા પણ બેઠકો કરવામાં આવી. રાજનાથસિંહ છે તેઓ પણ સતત સંપર્કમાં છે. એ વચ્ચે S જયશંકર છે તેઓ પણ અનેક દેશોના જે વિદેશ મંત્રીઓ છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને હાલની જે સ્થિતિ છે
તેને લઈને અપડેટ આપી રહ્યા છે અને સાથે એ વાત પણ પ્રમુખતાથી કહી રહ્યા છે કે પાકિસ્તાન છે તે તણાવ વધારી રહ્યું છે અને જો તે હજુ પણ આ સ્થિતિમાં રહેશે તો તેને જડબાતોડ જવાબ છે ભારત તરફથી આપવામાં આવશે. એટલે એ તમામ જે વિદેશી ઢાંચાઓ છે તેને પણ સાથે અને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે કે જે પ્રકારે પાકિસ્તાન અમારા ઉપર આ કાર્યવાહી કરી રહ્યું છે, સૈન્ય ઠેકાણાઓ હોય કે પછી લોકલ લોકો છે તેને ટાર્ગેટ પાકિસ્તાન કરી રહ્યું છે, જેટલા માટે તેને હવે અમે જવાબ આપવા જઈ રહ્યા છીએ. તમામ પ્રકારની વાતચીત છે તે જયશંકર પણ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છે તે બેઠક કરીને આવતીકાલે પણ 10:30 વાગ્યે મુખ્યમંત્રીની હાજરીમાં એસીઓસી ખાતે બેઠક છે તે મળવાની છે. એટલે આવતીકાલે પણ આ ગતિવિધિઓ ચાલુ રહેવાની છે. પરંતુ અત્યારે જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે પાકિસ્તાનમાં, નેવી છે તે પણ સક્રિય થઈ છે અને જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી ક્યાંક ને ક્યાંક આ ઓપરેશન છે હજુ પણ મોડી રાત સુધી ચાલે એ પ્રકારના સંકેતો છે તે જોવા મળી રહ્યા છે. તે મોડી રાત સુધી આ તમામ જેટલા પણ અત્યારે જે સંકેતો છે એ જ સ્પષ્ટ કરી રહ્યા છે કે હવે જે આતંકિસ્તાનનું જે આતંક હતું જેને નેસ્ત નાબૂદ કરવાનું હવે ઇન્ડિયન આર્મીએ ઠાની લીધું છે, ભારતે ઠાની લીધું છે અને એ જ રીતે અત્યારે ભારતની સૈન્યની 3 પાક અત્યારે કામે લાગી ચૂકી છે અને સાથે સાથે કૂટનીતિક રીતે પણ અત્યારે પાકિસ્તાનને દબોચવાની તૈયારી કે જ્યાં એક મહત્વના ઇનપુટ્સ પણ આવી રહ્યા છે, જ્યાં ભારત પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ પર સાવધાની રાખવા આઈએમએફને વિનંતી કરે તેવી પણ શક્યતાઓ છે. વારે વારે આઈએમએફ પાસે પાકિસ્તાન જતું રહે છે, પરંતુ હવે તેમાં પણ એક વિનંતી કરવામાં આવશે કે હવે જે રીતે આ ફંડ છે તેને આતંક માટે રૂપિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ભારત વિરોધી જે આતંકીઓની પ્રવૃત્તિ છે તેની અંદર જે ફંડ વાપરવામાં આવ્યો છે તેની પર કાબુ આવે, કંટ્રોલ આવે તેવા પ્રકારના અત્યારે ઇનપુટ્સ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે એક બાદ એક જે ડ્રોન છે તે પહેલા તોડી પાડવામાં આવ્યા અને હવે એક કૂટનીતિક રીતે તમામ રીતે અત્યારે પાકિસ્તાનને ઘેરી લેવામાં આવ્યું છે અને તેનો જ અત્યારે ભયનો માહોલ છે તે પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. એક કરીને અત્યારે જે જવાબ છે, જડબાતોડ જવાબ છે તે અત્યારે ભારત આપી રહ્યું છે. ભારતે પહેલ નથી કરી, ભારતે આતંકીઓના ઠેકાણાને નેસ્ત નાબૂદ કર્યા હતા, પરંતુ જ્યારે જે રીતે અત્યારે કેવી રીતે ત્યાં આગળ સ્થિતિ છે અને કેવી રીતે પાકિસ્તાન સૈન્યએ જે ભારત પર એટેક કર્યો હતો તેનો જવાબ હવે આકરો મળશે. આપણી સાથે જે વાવ થરાથી સંવાદદાતા મીત પણ જોડાઈ ચૂક્યા છે, જ્યાં આગળ વાવમાં બ્લેકઆઉટ અત્યારે કરી દેવામાં આવ્યું છે, ત્યાંની સ્થિતિ શું છે તે પણ જાણીશું. મીત, જણાવશો અત્યારે કેવી સ્થિતિ છે અને કેવી પ્રકારની સાવધાની રાખવાની, કોશિશ રાખવાની તૈયારીઓ ચાલી રહી છે? જે ચોક્કસથી અત્યારે સરહદી ગામડાઓની અંદર વાવ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, ત્યાંના દરેક ગામડાઓની અંદર વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સમગ્ર પોલીસને દરેક ગામો સુધી પહોંચાડી અને બ્લેકઆઉટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગામના સરપંચોએ વોટ્સએપ, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગામના લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક બ્લેકઆઉટ કરવામાં આવે, જેથી કરી જો કદાચ પાકિસ્તાન આ બાજુથી હુમલો કરે તો કોઈ પણ ગામને નુકસાન ન થાય તેના માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાક ગામડાઓની, તો માવસરી હોય, કુંડાળિયા હોય કે નડાબેટ હોય, દરેક ગામોની અંદર અત્યારે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જો કદાચ અહીંથી હુમલો થશે તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાશે. એ માટે અત્યારે વહીવટી તંત્ર પણ છેલ્લા 4 કલાકથી ખડે પગે જોવા મળી રહ્યું છે. સોયગામથી કરી અને લગભગ 70 કિલોમીટરના ઘેરાવાની અંદર સમગ્ર જગ્યાએ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો છે અને છેક નડાબેટથી કરી થરાદ સુધી પણ અત્યારે પોલીસ અને બીએસએફના જવાનો પોતાની ડ્યુટી કરી રહ્યા છે. જી, લેતા રહીશું. અને મીતે જે રીતે જાણકારી આપી છે અત્યારે ત્યાંના જે માહોલ છે અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર પણ ત્યાં ખડે પગે છે. સાબરકાંઠાની સાથે જ અત્યારે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, સાબરકાંઠાના કેવો અત્યારે ત્યાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપને વિડીયોમાં જોવા મળશે અને સાથે સાથે ત્યાં આગળ પણ આ જ પ્રકારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પરંતુ મીતે જે રીતે જાણકારી આપી વાવ થરાદની અંદર લોકો ભયમાં છે. સૌથી પહેલી વાત તો આપને
ગભરાવાની જરૂર નથી. જે રીતે અત્યારે એક બાદ એક ભારત દ્વારા જે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના અનેક એવા શહેરો છે, મોટા શહેરો કે જ્યાં આગળ સૌથી મોટું નુકસાન પાકિસ્તાનને થયું છે અને પાકિસ્તાન હવે ફૂટબેક પર આવી રહ્યું છે, ત્યારે આ તમામ જાણકારી અત્યારે જે આપને મળી રહી છે અને તેને જ લઈને જે પણ સોશિયલ મીડિયામાં અત્યારે જે પણ રૂમર્સ ફેલાવવામાં આવી રહ્યું છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ખોટી અફવાઓ પર બિલકુલ ધ્યાન ના આપો. તંત્ર જે કહી રહ્યું છે તેને સમજી અને તેને અનુસરવા માટે અત્યારે અમે પણ ન્યૂઝ કેપિટલ આપ સૌને અપીલ કરી રહ્યું છે. સાબરકાંઠા આગળ કેવો માહોલ છે તે પણ જોઈએ. ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ છે તે વણસી છે. પાકિસ્તાન દ્વારા ભારતની સરહદી વિસ્તારમાં સતત હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની સેના દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે પણ આપવામાં આવી રહ્યો છે. જોકે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ નાગરિકોને ડરવાની જરૂર નથી. ફક્ત ખોટા મેસેજ કે વાયરલ મેસેજથી બચવાની સલાહ છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં હજુ કોઈ પણ પ્રકારનું બ્લેકઆઉટ કે એવા કોઈ મેસેજ છે તે તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યા, પરંતુ ન્યૂઝ કેપિટલ પણ સર્વે સ્થાનિક લોકોને, સાબરકાંઠા જિલ્લાવાસીઓને એક જ અપીલ કરી રહ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર ફેલાતા ખોટા મેસેજોથી દૂર રહેવું જોઈએ. તંત્ર દ્વારા કરવામાં આવતી અપીલનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને સાથે સાથે જે પ્રકારે તંત્ર દ્વારા જે અપીલ કરવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પરંતુ હાલ સાબરકાંઠા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને તંત્ર છે તે પણ હવે ચાપતું બન્યું છે અને તંત્ર છે તે પણ હવે સજ્જ બન્યું છે, જેથી સ્થાનિકોએ કોઈ ડરવાની જરૂર નથી. હાલ ભારત છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપી રહ્યું છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા. બિલકુલ. તો જે રીતે સાબરકાંઠામાં પણ અત્યારે જે રીતે લોકો સતર્કતા બરતી રહ્યા છે, મહત્વનું છે કે તંત્ર દ્વારા અત્યારે જે રીતે જે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને જે રીતે તંત્રની જે સૂચનાઓ છે તેનું પાલન કરવું અવશ્ય રહેશે. કારણ કે અત્યારે જે આતંકીઓનું જે નાપાક હરકત હતી તેનો જવાબ અત્યારે હવે ભારત આપી રહ્યું છે અને ડરવાની બિલકુલ જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. જેટલા પણ ખોટા મેસેજો, જે ખોટા જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે, બસ તેનાથી સાવધાન રહેવાની જરૂર છે, તેને ધ્યાનમાં ન લેવું જોઈએ. આપણી સાથે कर्नल राहुल शर्मा પણ જોડાયેલા છે. सर, एक और बात महत्व की आ रही है कि जैसे भारत द्वारा जो IMF से पाकिस्तान को बेल आउट पैकेज देने में सावधानी बरतने का अनुरोध किए जाने वाली जो संभावना है, क्योंकि ये भी बहुत ज़रूरी है. IMF के पास हर बार पाकिस्तान चला जाता है, वहाँ से फंड ले आता है और ये सारा फंड है वो आतंकियों की प्रवृत्ति में डाल देता है. उससे पहले मीत मैं एक बात कहना चाहूंगा जो आपके दर्शकों के लिए शायद इम्पोर्टेंट हो. जी, कैन यू हियर मी? यस सर, बिल्कुल. ओके, सो वो बात यह है कि जैसे अभी उन्होंने बताया कि चांदीपुर मिसाइल रेंज के ऊपर ड्रोन के हमले का अंदेशा है. वहाँ पे ड्रोन का हमला नहीं हो सकता है. दैट इज वेरी फार. इट इज ऑन द कोस्ट ऑफ ओडिशा. ओडिशा के समुद्र तट पे है वो रेंज. बिल्कुल. वहाँ पे जो खतरा है वो है जो पाकिस्तान के एजेंट्स हैं, स्लीपर सेल्स हैं, एजेंट्स हैं, उनके द्वारा सबोटाज करने का खतरा होता है. जी. और वही खतरा जो अभी आप अपने मंदिरों की बात कर रहे थे, हमारे अभी कन्वेंशनल लड़ाई में हमने पाकिस्तान को जोरदार तमाचा मार दिया है. लेकिन इसका मतलब ये नहीं कि वो सब कन्वेंशनल लड़ाई में कुछ कोशिश नहीं करेगा जैसे कि उसने पहलगाम में किया. सो जहाँ पे बहुत सारे लोग एक साथ इकट्ठे हों, वहाँ पे किसी तरह का बॉम्ब ब्लास्ट करके नुकसान पहुंचाना, स्पेशली किसी धार्मिक स्थल पर, ताकि हिंदू मुसलमान वाला भी रंग आ जाए, यह बहुत बड़ी संभावना है. इसलिए जो ये बड़े मंदिर हैं हमारे यहाँ पे, उसके बारे में जो सुरक्षा की बात कही जा रही है, वो इस नज़रिए से नहीं कि पाकिस्तान उसके ऊपर मिसाइल गिरा देगा या ड्रोन गिराएगा. इस नज़रिए से है कि पाकिस्तान के जो एजेंट्स हैं, सिंपैथाइजर्स जो हैं यहाँ पे, वो इस तरह की कार्रवाई ना करें. बिल्कुल. तो उनसे बचने के लिए आपको ध्यान देना है. ठीक है. तीसरी बात, जो बार बार ये कराची के पोर्ट की बात कही जा रही है, कराची के पोर्ट पे अगर कुछ बड़ा एक्शन हुआ है तो मुझे ये भी लगता है कि कल सुबह तक शायद ये खबर भी आपको मिलेगी कि उनके 1 या 2 जहाज भी शायद ध्वस्त कर दिए गए हैं. पानी के जो जहाज होते हैं, शिप्स होते हैं, क्योंकि बगैर उन शिप्स को के साथ लड़ाई किए हुए आप तो कराची के पोर्ट को डैमेज नहीं कर सकते. बिल्कुल. सो डेफिनेटली वैसा भी कुछ हुआ होगा और शायद कल सुबह तक ये अच्छी कोई खुशखबरी आए कि इंडियन नेवी ने पाकिस्तान नेवी के 1 या 2 जहाज भी डुबा दिए हैं. आपका अभी सवाल था, अच्छा हाँ, एक और बात एयरपोर्ट से संबंधित. बिल्कुल. एयरपोर्ट्स क्यों बंद किए हैं? वो इसलिए बंद नहीं किए गए हैं क्योंकि वहां से पाकिस्तान
के द्वारा कुछ खतरे का अंदेशा था या हमले का खतरा था, ऐसा नहीं है। वो इसलिए बंद किए गए क्योंकि इंडियन एयरफोर्स उस एयर स्पेस में ऑपरेट कर रही थी। बिल्कुल। इंडियन एयरफोर्स जब ऑपरेट कर रही है, तादाद में ऑपरेट कर रही है, तो उस एयर स्पेस को वो बंद कर देती है सारे एयरलाइंस के लिए। बिल्कुल। तो जब एयरलाइंस के लिए बंद कर दिया है तो वहां वाले एयरपोर्ट जो हैं उस पे भी आप नहीं जा सकते। बिल्कुल। सो ये बंद करने की वजह वो थी, ये नहीं था कि वहां पे पाकिस्तान का हमले का खतरा था। बिल्कुल। वो और इसीलिए अहमदाबाद एयरपोर्ट बंद इसलिए नहीं हुआ है क्योंकि वह एयर स्पेस जो है हमारी, वो उस एरिया में नहीं आती जहाँ पे कि इंडियन एयरफोर्स ऑपरेट कर रही है। बिल्कुल। कल जब हुआ था, कल सुबह जब अटैक्स हुए थे, तब एयरपोर्ट्स क्यों नहीं बंद किए थे? क्योंकि एयरफोर्स इन्वॉल्व नहीं थी, उसमें मिसाइल्स इन्वॉल्व थी और मिसाइल्स बॉर्डर एरिया से होती है। तो डेप्थ की तरफ से कोई एयरक्राफ्ट आ रहा है, इसलिए ये आगे वाले एयरपोर्ट्स जो हैं उनको नॉन ऑपरेशनल किया गया है। तो ये बात समझने वाली होती है, क्या वजह है, नहीं तो वो गलत मैसेजिंग हो जाती है। बिल्कुल। नाउ कैन आई कम बैक टू योर क्वेश्चन दैट वाज IMF। यस। IMF में सारे अलग अलग देश अपना कंट्रीब्यूशन करते हैं। तो उसकी जो कैपिटल होती है IMF की, उसके मेंबर जो देश होते हैं वो कंट्रीब्यूट करते हैं। USA का कंट्रीब्यूशन है 2.7%। बिल्कुल। सिर्फ 2.7%। और इंडिया का है 2%। 2.7 के साथ कंपेरेबल है। तो हमारा काफी कंट्रीब्यूशन है, वी कंट्रीब्यूट इनफ कि हम उसको फिर इन्फ्लुएंस कर सकते हैं। उसमें जो बड़े देश हैं, जो कि डिसीजन मेकर्स हैं, जो ज्यादा कंट्रीब्यूशन देते हैं, उनके साथ हमें सिर्फ बातचीत करने की जरूरत है। बिल्कुल। और अभी जो कुछ हुआ है, ये वही देश है जिनके साथ हम अब तक बात कर रहे थे। तो IMF एक दूसरा फोरम है जहां वापस से इनसे बात करके उनको कन्विंस करना पड़ेगा। बहुत मुश्किल काम नहीं है, बहुत मुश्किल काम नहीं होगा ये। उसमें सिर्फ हमारे जो रास्ते में जो रोड़ा अटका सकता है, जो ऑब्स्टिकल क्रिएट कर सकता है, वो सिर्फ चाइना है, टर्की कुछ हद तक है बस। बिल्कुल। हो सकता है कुछ इस्लामिक देश इस बात से राजी ना हो कि नहीं, पाकिस्तान की गवर्नमेंट की गलती है पाकिस्तान में गरीबों को क्यों नुकसान पहुंचाना। उस एटीट्यूड के साथ हो सकता है कि कुछ इस्लामिक देश उसको अपोज करें, बट आई थिंक मोस्ट ऑफ द अदर कंट्रीज बिल्कुल એક મહત્વ કે ન્યૂઝ આ રહે, મહત્વના સમાચાર અત્યારે અપડેટ આપી દઈએ કે જ્યાં આવતીકાલે CDS સાથે રક્ષા મંત્રી સમીક્ષા બેઠક કરવાના છે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની આવતીકાલે મહત્વની બેઠક છે। બહુ જ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને સાથે જ્યારે આજે CDS સાથે રક્ષા મંત્રી સમીક્ષા કરવાના છે, વહેલી સવારેની આ બેઠક છે રક્ષા મંત્રી રાજનાથ સિંહની। આ ખૂબ જ મહત્વની બેઠક અત્યારે માનવામાં આવી રહી છે, જ્યાં વિદેશ મંત્રાલયની આવતીકાલે સવારે 9 વાગે પત્રકાર પરિષદ પણ યોજાવાની છે। ભારત પાકની હાલની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થશે। આજે CDS સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમીક્ષા કરવાના છે વહેલી સવારે અને ભારત પાકની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે હવે જે રીતે અત્યારે કાર્યવાહી કરી દેવામાં આવી છે ને ત્યારબાદ હવે એક બાદ એક અપડેટ છે તે સામે આવી રહ્યા છે, જે આપ સુધી પહોંચાડી રહ્યા છે રક્ષા મંત્રી અને સાથે CDSની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક। અને આવતીકાલે તમામ જે રીતે અત્યારે હુમલો કરવામાં આવ્યો હતો, જે ભારતનું એક્શન હતું અને પાકિસ્તાન તરફથી જે હુમલો કરવામાં આવ્યો હતો, તે તમામની સમીક્ષા કરવામાં આવશે। કેવી રીતે હુમલો કરાયો છે અને સાથે સાથે હવે આગળની રણનીતિ કેવી રહેવાની છે અને હાલની સ્થિતિ પર જે વર્તમાન સ્થિતિ છે તેની પણ સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવશે। સાથે વિદેશ મંત્રાલય કે જ્યાં સવારે 9 વાગે પત્રકાર પરિષદ પણ યોજશે। તો મહત્વના અત્યારે ઇનપુટ સમાચાર સામે આવી રહ્યા છે અને CDS સાથે રક્ષા મંત્રી સમીક્ષા બેઠક કરવાના છે। મહત્વનું છે કે રક્ષા મંત્રી પણ જે રીતે આક્રમક રીતે કહ્યું હતું, જવાબ આપ્યો હતો કે કરારો જવાબ આપીશું અને જો પાકિસ્તાનની સેના કોઈ પણ પ્રકારની નાપાક હરકત કરી અને હસ્તક્ષેપ કરશે તો પછી એને જે જવાબ છે તે જડબાતોડ મળશે અને એવો જ જવાબ અત્યારે પાકિસ્તાનને મળી રહ્યો છે ભારતીય સેના તરફથી। ત્રણેય પાકની જે સેના છે અત્યારે જડબાતોડ જવાબ આપી રહી છે અને હવે આજ જે રીતે અત્યારે CDS સાથે રક્ષા મંત્રી સમીક્ષા બેઠક કરવા છે તેની અંદર આ તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા થવા જઈ રહી છે। અને આપણે હવે જોઈએ કે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ કે જ્યાં શ્રીનગર, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લુધિયાણા,
ભટિંડા, શિમલા, કુલ્લુ, જામનગર, ભુજ, મુન્દ્રા, કેશોદ, રાજકોટ, કંડલા આ એરપોર્ટ છે કે જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને આ એરપોર્ટ પર અત્યારે જેટલા પણ આ એર સ્પેસ છે કે એર સ્પેસને અત્યારે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને જે રીતે કર્નલ રાહુલ શર્માએ જણાવ્યું છે કે આ એર સ્પેસ શા માટે બંધ કરવામાં આવે છે કારણ કે આ એર સ્પેસ અત્યારે જે આર્મી ફોર્સીસ હોય છે તેમના ઉપયોગ માટે લેવામાં આવતું હોય છે અને તેને જ કારણે અત્યારે એર સ્પેસ છે તે બંધ કરી દેવામાં આવતું હોય છે અને સાથે વાયુસેના આ એર સ્પેસનો ઉપયોગ કરતું હોય છે ના કે આ એરપોર્ટ પર કોઈ જાતનો ખતરો રહેતો હોય છે તેના કારણે બંધ કરાય છે પરંતુ સૌથી મોટી વાત જે રીતે કર્નલ રાહુલ શર્મા જણાવ્યું છે કે આ જે એરપોર્ટ બંધ કરવાનું કારણ છે કારણ કે આ જે એર સ્પેસ છે તે પાકિસ્તાન બોર્ડરથી લાગેલા એર સ્પેસ છે અને આ એર સ્પેસ પર અત્યારે જે વાયુસેના છે તે પોતાનો એર સ્પેસ અત્યારે આને પર યુઝ કરી રહ્યું છે અને આ એરપોર્ટ પર પણ વાયુસેના અત્યારે ત્યાં આગળ તેના હસ્તગત છે તે ઉપયોગ કરી શકે છે તો એક બાદ એક આજે મહત્વના અપડેટ છે અને જે તમને પહોંચાડી રહ્યા છે એકવાર ફરીથી શ્રીનગર, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લુધિયાણા, શિમલા, ભટિંડા, કુલ્લુ, જામનગર, રાજકોટ, કેશોદ અને કંડલા, ભુજ, મુન્દ્રા, પોરબંદર આ ગુજરાતના આટલા એરપોર્ટ છે કે જેને હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। આપણી સાથે राहुल शर्मा પણ જોડાયેલા છે। सर, जिस हिसाब से आपने कहा था कि ये जो एयरपोर्ट अभी आपने जो एयर स्पेस देखे वो आपने बताया था, उस हिसाब से जो समझाना ज़रूरी था दर्शकों को वो भी अपन ने समझा दिया है कि क्यों ये बंद किया जाता है। पर इसके बाद अब आने वाले एक्शन कौन से हो सकते हैं पाकिस्तान की ओर से, और साथ साथ शायद अब पाकिस्तान कुछ करने की हालत में नहीं है क्योंकि वहाँ पे जो आर्मी चीफ है वो खुद निकाले गए वहाँ से, और साथ साथ वहाँ पे जो पीएम है वो भी अब डर के अंदर अभी जी रहे। तो अब पता नहीं पाकिस्तान का क्या एक्शन रहेगा, पर फिर भी पाकिस्तान अब क्या और कुछ कर सकता है क्योंकि वो हर बार कुछ ना कुछ नापाक हरकत करता आया है। फिशरमैन वॉच ग्रुप हमारे उसकी हमने 2 मीटिंग ले चुके हैं, उसको भी हमें सतर्क किए हुए हैं कि कुछ भी मूवमेंट दिखाई दे दरिया में तो तुरंत हमें इन्फॉर्म करें। इस तरह आप देख रहे हैं कि हम पूरी तरह अलर्ट है। स्पेसिफिकली जो आपने कहा कि सूरत शहर में और हजीरा में हमने जो इंडस्ट्रीज़ है सबकी हमने मीटिंग्स ली है, सबके सिक्योरिटी हेड्स को सेंसिटाइज किया है। उसके अलावा जो पोर्ट जो दरिया के संलग्न है सटे हुए जो कंपनीज है वहाँ पे हम पेट्रोलिंग कर रहे हैं, और जो लैंडिंग पॉइंट है वहाँ भी हमने पॉइंट लगाए हैं और वहाँ भी हमारा पेट्रोलिंग चल रहा है। आज बताया जा रहा है यहाँ पर अलर्ट है, बताया जा रहा है कि एयरपोर्ट में भी अलर्ट है, तो क्या है? जैसे कि आपने बताया कि यहाँ पोर्ट पे सब जगह हम हाईएस्ट लेवल पे अलर्ट है और हर जगह हम पेट्रोलिंग कर रहे हैं, और जहाँ भी नो मेंस लैंड है जो दरिया के सटे हुए इलाके में वहाँ हमने पॉइंट भी लैंडिंग पॉइंट है वहाँ पर भी हमने सुरक्षा के लिए वहाँ हमारे बंदोबस्त रख दिया है। तो जिस हिसाब से दिखा कि किस हिसाब से भी कार्यवाही करने में आ रही है और सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए क्या क्या कार्यवाही कर्नल साहब की जा रही है, पर मेरा जो सवाल था पाकिस्तान अब कुछ सोच भी सकता है करने को? अभी फिलहाल तो मुझे नहीं लग रहा कि ऐसा कुछ होगा। और मुझे जो आपने बताया कि TDS की मीटिंग है डिफेंस मिनिस्टर के साथ, जी जी, एक ये फैक्टर, क्योंकि बाकी तीनों चीफ नहीं है तो रिव्यू तो होगा, लेकिन मुझे नहीं लगता कि कुछ ज़्यादा आगे का कार्रवाई होगी हमारी तरफ से भी। इसका मतलब है कि कुछ ना कुछ डेफिनेट ये आ गया है कि, और अब ये भी देख लीजिए आप पिछले 2 घंटे में कोई मेजर दोनों देशों के बीच में कोई मेजर एक्टिविटी नहीं हुआ है पिछले 1-1.5 घंटे से। तो ये मुझे दिखा रहा है या मुझे इंडिकेशंस मिल रहे हैं, आई एम रीडिंग इट लाइक दिस, कि शायद अब बातचीत पे आएगी। बिल्कुल। और कल सुबह तक ये बात क्लियर हो जाएगी 9 बजे, और जिस तरह से ये प्रेस कॉन्फ्रेंस वगैरह रखी गई है उससे देख के मुझे यही लग रहा है कि पाकिस्तान हैज बीन गिवन अ शट अप कॉल बाय यूएसए एंड इट हैज बीन टोल्ड कि अब ये बंद करो और कम टू टर्म्स विद व्हाटएवर एल्स। सर ये सेटलमेंट पे मैं आऊंगा एक बार आपके पास
पे क्यों करेंगे, कैसे करेंगे, क्योंकि अनेक जो गुस्सा है जनता में, आक्रोश है, वो अभी भी है। पर सर एक મહત્વના અપડેટ આપી દઈએ। જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરથી અત્યારે આ મહત્વના સમાચાર છે કે જ્યાં જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। વારંવાર આ પ્રકારની ઘૂસણખોરી જે નાપાક હરકતોથી, નાપાક ઈરાદાઓથી કરવામાં આવતી હોય છે, જો કે બીએસએફના જવાન ત્યાં તૈનાત છે અને તમામને હવે એક જ ખુલ્લો પડકાર છે કે જો હવે કંઈ કરશો तो छोड़वामा बख्शवामा बिल्कुल नहीं आवे। कर्नल साहब, जिस हिसाब से बात अपनी चल रही थी कि अगर कल उठ के कुछ ज़्यादा मेजर अप नहीं होगा, शायद यहाँ तक ख़त्म हो सकता है, पर सवाल अभी यही का ही है कि कौन से बेस पे ये ख़त्म होगा, जहाँ पे वो आतंकी, वहाँ पे जो आतंकी आका है वो वहाँ पे अभी भी बैठे हुए हैं, वहाँ पे अभी भी खुले में घूम रहे। क्या भारत उसको वापस लाया जाएगा? देखिए, वो होना अभी मुमकिन नहीं है। उसके बारे में दोनों देश हो सकता है ये बात मान ले कि पाकिस्तान एग्री कर ले कि हाँ वो उनको पकड़ेगा और हमें हैंड ओवर करेगा, लेकिन वो पाकिस्तान से करवाना थोड़ा मुश्किल काम होगा। लेट अस बी प्रैक्टिकल, तो वो तो नहीं हो पाएगा। लेकिन जिस तरह का आज अटैक हुआ है, आप देखिए पाकिस्तान के सारे कैंटोनमेंट्स, हमें पाकिस्तान आर्मी को भी सजा देनी थी ना। तो पहले दिन हमने जो किया उसमें उनके टेररिस्ट कैंप्स को किया और आज हमने उनके आर्मी के साथ किया। उनके सारी जगह जहां जहां उनके कैंटोनमेंट्स हैं, ऊपर से लेके नीचे तक, रावलपिंडी, मुल्तान, बावलपुर, सियालकोट, फैसलाबाद, कोई हमने नहीं छोड़ा, लाहौर, इन सब जगह पे उसके बड़े बड़े कोर हेडक्वार्टर्स हैं। उन सब के ऊपर हमने अटैक किया है आज। अगर कराची पोर्ट वाली खबर कल सुबह तक पता लगेगी कितना बड़ा अटैक था और कितना बड़ा डैमेज हुआ है, तो मुझे लगता है कि जब ये सारी इंफॉर्मेशन अंदर आएगी तो हमारे जो देशवासियों को जो गुस्सा है और वो शायद गुस्सा थोड़ा सा कम हो जाएगा एंड दे विल फील सैटिस्फाइड कि हाँ पाकिस्तान हैज बीन पनिश्ड इनफ। सो ये अटैक के बाद जो डैमेज हुआ है उसका असेसमेंट तो अब तक वो कल तक ही पता लगेगा। और मुझे ऐसा लगता है कि काफी डैमेज हुआ है। आपने उनके एयरक्राफ्ट गिराए हैं, उनके कैंटोनमेंट्स के ऊपर अटैक किया है। और डैमेज किस पे डिपेंड करता है? डैमेज डिपेंड करता है दो तीन बातों पे। एक तो कि आपने जो वहाँ पे ऑर्डिनेंस यानी कि बारूद गिराया है वो किस मात्रा में गिराया है, तो दैट डिटरमाइंस कि डैमेज कितना बड़ा होगा। बिल्कुल। सो जब एक बात होती है कि वहाँ पे एक एक्सप्लोजन हुआ, दैट डजंट मीन कि वो ये नहीं बता रहा ना कितना बड़ा एक्सप्लोजन हुआ है, कितना बड़ा बम गिरा है। सो वो तो कल पता लगेगा जब डैमेज असेसमेंट की रिपोर्ट्स आएंगी, पिक्चर्स आएंगी, सैटेलाइट इमेजेस आएंगी, उससे पता लगेगा कि कितना बड़ा हुआ है। मुझे ऐसा लगता है कि ठीक ठाक सा होगा और इट शुड बी इनफ। शायद हमारे लोग का भी जो गुस्सा है वो ठंडा हो जाएगा शायद। बिल्कुल, क्योंकि इसमें इंटरनेशनल प्रेशर जो ऊपर से आएगा। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ છે, જે અધિકારીઓને કર્મચારીઓની પણ રજા રદ કરી દેવામાં આવી છે। રજા પર રહેલા તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે અત્યારે આદેશ કરી દેવામાં આવ્યો છે। અને ન્યૂઝ કેપિટલ પર આ સૌથી પહેલા સમાચાર આપણા દર્શક મિત્રો માટે કે જ્યાં અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે। જેટલા પણ રજા પર રહેલા હશે તમામને ફરજ પર હાજર થવા માટે આદેશ કરાયો છે। ગુજરાતના જે મહેસૂલ વિભાગના જે તમામ કર્મચારીઓ છે તેમની આ વાત છે અને તેમને રજા રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, એ જે અત્યારે મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓ છે તેમની અત્યારે રજા રદ કરી દેવાનો આદેશ હુકમ કરવામાં આવ્યો છે, શું વિગતો આવી રહી છે? કુશાગ્ર, જે પ્રકારની સ્થિતિ છે તે બની રહી છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે તમામ ઓપરેશનો છે તે ચાલી રહ્યા છે, સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે ને એવામાં આ મહત્ત્વના અપડેટ છે અત્યારે આપણી પાસે આવી રહ્યા છે કે મહેસૂલ વિભાગના જે કર્મચારીઓ છે તેમની રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે અને સાથે જે કર્મચારીઓ અને અધિકારીઓ રજા ઉપર છે તેમને પણ પરત આવવા માટે આદેશ છે તે કરવામાં આવ્યો છે। અત્યારે મધરાતે આ મોટા સમાચાર છે તે આપણી પાસે આવી રહ્યા છે કે અત્યારે સરકાર છે તે હજુ પણ જાગી રહી છે। માત્ર ગુજરાતની નહીં પરંતુ દિલ્હીમાં પણ અનેક અધિકારીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી। તમામ અધિકારીઓ છે તેમને નોટિફિકેશન છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું કે દિલ્હીમાં પણ રજાઓ રદ કરવામાં આવી। ત્યારબાદ હવે ગુજરાતમાં પણ અત્યારે એ અપડેટ આવી રહ્યું છે કે મહેસૂલ વિભાગના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તમે તમામની રજાઓ છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી છે અને જે અધિકારીઓ અને કર્મચારીઓ રજા ઉપર છે તેમને પરત છે તે આવવા માટે
માટે સૂચના આપવામાં આવી છે. થોડીવાર પહેલાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એસસીઓસી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રિવ્યૂ બેઠક છે તે કરી, સમીક્ષા બેઠક કરી અને આવતીકાલે પણ એક 10:30 વાગ્યે બેઠક મળવાની છે. એ પહેલાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે આ સમાચાર અત્યારે મધરાતે આવી રહ્યા છે કે તમામ કર્મચારીઓ છે તેમની રજાઓ છે તે રદ કરવામાં આવી છે. અધિકારીઓને પણ રજાઓ રદ કરી અને તાત્કાલિક હાજર થવા માટે આદેશ છે તે કરી દેવામાં આવ્યો છે. એટલે હવે એક બાદ એક અપડેટ છે તે સરકારી વિભાગોમાંથી પણ આવી રહ્યા છે. ગુજરાત પોલીસે પહેલાંથી જ સાંજે લેટર કરી દીધો હતો કે જે પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રજા ઉપર છે તેમની રજાઓ રદ કરવામાં આવે ને તેઓને તાત્કાલિક છે તે પરત ફરવામાં આવે એ પ્રકારનું નોટિફિકેશન ગુજરાત પોલીસ દ્વારા બપોરે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે અત્યારે રાત્રિના સમયે આ મહેસૂલ વિભાગનું પણ અપડેટ છે એ મળી રહ્યું છે. કુશાગ્ર બિલકુલ, અને અત્યારે ન માત્ર જે મહેસૂલ વિભાગ છે પરંતુ અનેક જે સરકારી કર્મચારીઓ છે તેમની પણ રજા રદ કરવાનો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે પોલીસ વિભાગ હોય, સુરક્ષા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે પછી સરકારી વિભાગના તમામને તે લઈને શું અપડેટ આવી રહ્યા છે? ચોક્કસથી સરકાર દ્વારા એ તમામ બાબતો ઉપર મંથન છે તે કરવામાં આવી રહ્યું છે ને જ્યાં જ્યાં અત્યારે સુરક્ષાના પગલાઓ લેવાની જરૂરિયાત જણાઈ રહી છે ત્યાં એ પગલાઓ છે તે પણ લેવામાં આવી રહ્યા છે. દરિયાઈ જે વિસ્તારો છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. BSFનું પણ રાઉન્ડઅપ છે તે ચાલી રહ્યું છે. અત્યારે સુરતમાં પણ થોડીવાર પહેલાં આપણે જોયું કે પોલીસ કર્મચારીઓ છે તેમને આદેશ છે તે શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા અને ત્યારબાદ સર્ચ ઓપરેશન છે તે દરિયા કિનારે પણ ચાલી રહ્યું છે. એ જ પ્રકારે એક તરફ નેવી છે તે દરિયામાં પોતાનું ઓપરેશન કરી રહ્યું છે ને એવામાં ગુજરાતના જે તમામ સીમાડાઓ છે તે સચવાય તે માટે પણ તકેદારી છે તે લેવામાં આવી રહી છે ને ગુજરાત પોલીસના કર્મચારીઓ છે તેઓ પણ બનાસકાંઠા હોય, સુરત હોય કે પાટણ હોય ત્યાં તમામ જગ્યાઓ ઉપર અત્યારે સર્ચ ઓપરેશન દરિયા કિનારે કરી રહ્યા છે. પાટણમાં શેલ્ટર હાઉસ છે તે પણ બનાવવામાં આવ્યું છે. એટલે આ તમામ જે સુરક્ષાની જે દ્રષ્ટિ છે કે લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે ને સાથે સાથે સૈન્ય છે તે પણ પોતાનું પરાક્રમ દર્શાવતું રહે તે માટે અલગ અલગ જે તબક્કાઓ છે ત્યાં આ બેઠકોનો દોર શરૂ છે અને તે બેઠકો વાઇઝ જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે ધીરે ધીરે આપણે દર્શકો સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ જયેશ, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. માહિતી સાથે जोड़ा बदल आपका आभार. तो हाल कर्नल साहब एक और प्रश्न मुझे हो रहा है कि जिस हिसाब से अभी अपन इतिहास की बात करें, भूतकाल की बात करें, 1965 की जंग हो या फिर 1971 की जंग हो, इन दोनों जंग में पाकिस्तान ने मात खाई और पाकिस्तान के साथ जो भी करार हुए पता नहीं कैसे करार किए गए और उस हिसाब से भी वहाँ पे भारत के फायदे के अंदर कुछ अगर हुआ हो, जैसे अभी भी जितने भी वहाँ पे जो आतंकी घूम रहे हो वो अभी भी भारत के खिलाफ ही साजिश अभी तक करता है. क्या उन लोगों को पाने के लिए भारत कोई एक और ठोस कदम या फिर ठोस कोई निर्णय ले सकता है क्या इस बार? उससे पहले मैं आपके पहले वाले क्वेश्चन को थोड़ा सा और कुछ जरूरी बात कहना चाहता हूँ. आपका सवाल था कि पाकिस्तान क्या कर सकता है ना. जो मैंने बताया कि अब उसका मुझे नहीं लग रहा है क्योंकि पिछले 2 घंटे से उसकी तरफ से कोई कार्रवाई नहीं हो रही है. अगर वो कुछ कर रहा होता इस वक्त तो भी हमें लगता है कि नहीं वो मैदान में डटा हुआ, लेकिन जिस तरह से कोई कार्रवाई नहीं हो रही मुझे लगता है कि उसकी जो हिम्मत है वो पस्त हो गई है. अब वो समझौते की तरफ जाएगा. मुझे ऐसा लगता है अगर असीम मुनीर को उन्होंने एक्चुअली डिसमिस कर दिया है तो देन दे विल मूव टुवर्ड्स सम काइंड ऑफ सेटलमेंट. अब जो आतंकवादी संगठन है वहाँ पे इंडिया के खिलाफ 3 है, हिजबुल मुजाहिदीन, लश्कर तैयबा और जैश ए मोहम्मद. इसमें से हिजबुल मुजाहिदीन और लश्कर तैयबा पाकिस्तान आर्मी के पूरे कंट्रोल में है, मतलब उनके कहने पे ही वो कार्रवाई करते हैं वरना नहीं करते. जैश ए मोहम्मद थोड़ा अलग है. जैश ए मोहम्मद इंडिपेंडेंटली भी कुछ कर लेता है. जैश ए मोहम्मद का सरगना जो है क्या नाम है उसका, जैश ए मोहम्मद का लीडर जिसकी फैमिली के लोग मर गए, मसूद अजहर. यस, मसूद अजहर की फैमिली के लोग मारे गए हैं. ठीक है ना. तो वो अपना इंडिपेंडेंटली कुछ बदला लेने की कोशिश कर सकता है, या इसके लिए हमको तैयार रहना चाहिए. अगर वो ऐसा करता है तो जो धार्मिक स्थान पे भीड़ होती है वो एक बहुत अच्छा टारगेट है, इजी टारगेट होता है. गुजरात की अपनी कोस्ट लाइन है. पहले बॉम्बे अटैक में भी उन्होंने कोस्ट लाइन का इस्तेमाल किया हुआ है. इसलिए हमें खासतौर पे गुजरात में थोड़ा सा सचेत रहना चाहिए. कोस्टल एरियाज के लोग जो हैं
उनको थोड़ा सा फिशरमैन वगैरह उनको थोड़ा सा अवेयरनेस बना के रखनी चाहिए, ध्यान रखना चाहिए। इंटरनल में अंदर की तरफ मंदिर वगैरह जो उस तरह के धार्मिक स्थल है जहाँ पे भीड़ इकट्ठी होती है, वहाँ पे थोड़ा सा ध्यान रखना चाहिए। तो ये आपके श्रोताओं को मैं थोड़ा सा बताना चाहता था। अब जहाँ तक आपने बात की कि पहले जो भी वहाँ पे आतंकवादी हैं, अभी के उसमें आप खुद ही देखिए, अजहर एक है, फिर हाफिज सईद है, दाऊद इब्राहिम है। क्या पाकिस्तान इनको हैंड ओवर करेगा? मुझे नहीं लगता कि पाकिस्तान इनको हैंड ओवर करेगा। उसने पहले भी इनके खिलाफ कानूनी कार्रवाई अपने जुडिशियल सिस्टम को इस्तेमाल करते हुए इनको सजा दे दी है, तो उसको पूरा हक है ये कहने का कि भाई हमने सजा दे दी, हमारे जेल के अंदर। सो ये उम्मीद करना कि वो हमको ये दे देगा, थोड़ा सा हम ज़्यादा एक्सपेक्ट कर रहे हैं। भारत को मांगना चाहिए, प्रेशर भी बनाना चाहिए और धमकाना भी चाहिए कि अगर आप दीजिए नहीं तो हम ये ऑपरेशन जारी रखेंगे। बिल्कुल, मकसद अपना अभी यही है। हमारा हाथ, अभी वी हैव अपर हैंड, वी शुड पुट मोर प्रेशर ऑन दैट, बट आई एम गिविंग अ रियलिस्टिक असेसमेंट, माय ओन असेसमेंट, दिस इज माय ओपिनियन। बिल्कुल, इंडियन गवर्नमेंट कुड बी प्लानिंग समथिंग एल्स, ये सिर्फ मेरा असेसमेंट है, एंड इट कुड ऑल बी रॉन्ग टुमारो। कल सुबह सारी बातें अलग हो सकती हैं, लेकिन अभी के वक्त में मेरा असेसमेंट ये है कि ये सारे लोग, इनका सबसे अच्छा इलाज यही था कि हम इनको कमजोर करें। दुश्मन को मारना जरूरी नहीं होता, तिल तिल के जब दुश्मन मरता है तो और भी मजा आता है। तो सीधे एक गोली मारने की वजह उसका हाथ पांव तोड़ के उसको मरने के लिए छोड़ दो तो भी मजा आता है। बिल्कुल। ये जो अभी तक हमने कार्रवाई की है, उसके बाद ये तीनों जो हस्तियां हैं, इनका रुतबा, इनकी स्टैंडिंग सब कम हो जाएगी। और पाकिस्तान आर्मी के सपोर्ट के बगैर तो ये वैसे भी ज्यादा कुछ नहीं कर सकते। तो अगर पाकिस्तान आर्मी ने टेररिस्ट्स को, मिलिटेंट्स को सपोर्ट करना बंद कर दिया, कम कर दिया, तो ये लोग अपने आप इररिलेवेंट हो जाएंगे। लेकिन हाँ, आपकी बात सही है, हमें वो प्रेशर डालना चाहिए। अभी हमारा अपर हैंड है, वी शुड यूटिलाइज दैट एंड डिमांड दैट दीज पीपल आर हैंडेड ओवर। नॉट ओनली दीज पीपल, पहलगाम से संबंधित जितने लोग हैं, मुंबई के अटैक से संबंधित जितने लोग हैं, स्टॉक एक्सचेंज के, मुंबई स्टॉक एक्सचेंज में जो अटैक हुआ था उससे संबंधित जो लोग हैं, बिल्कुल। तो जिस तरह से आज की प्रेस कॉन्फ्रेंस में फॉरेन सेक्रेटरी ने पूरा कच्चा चिट्ठा खोला था कि ये जो कुछ हम कर रहे हैं सिर्फ पहलगाम के लिए नहीं कर रहे, उससे पहले के सारी चीज़ों के लिए कर रहे हैं। पहलगाम तो एस्केलेशन था, पहलगाम तो वो है जिसने आप मजबूर कर दिया कि अब और नहीं, तो वो एस्केलेशन आपने किया है। उस तरह से जितने भी इंसिडेंट्स हुए हैं उनके सबके लोगों को हमको अकाउंटेबल करना चाहिए, अकाउंटेबल होल्ड करना चाहिए, एंड दिस इज द टाइम टू डू इट। बिल्कुल। बट वो, उसके अलावा पाकिस्तान अब मुझे नहीं लगता कि कुछ ज़्यादा कर सकेगा। पाकिस्तान में अभी सर विद्रोह की स्थिति है, वहाँ पे लोग हैं वो विद्रोह पे उतर आए, और साथ साथ जो पीटीआई के, जो इमरान खान के जो समर्थक हैं, वो भी अभी रास्ते पे आ गए इमरान खान को। अभी वो इतने समर्थक इतने तक आ चुके हैं कि वो जेल से इमरान खान को लेकर के भी आने के लिए तैयार है। पर अभी आपको वहाँ पे क्या लगता है, जो तख्ता पलट का सीन है, क्या वहाँ पे हो सकता है? तख्ता पलट तब होगा जब आर्मी के अलावा और कोई आएगा। नहीं, मैं पॉलिटिकली, वही आर्मी है, चीफ बदल रहा है, वही लोग हैं, वही ऑर्गेनाइजेशन है, वही सोच है, सिर्फ चेहरा बदल रहा है। तो ये तख्ता पलट नहीं है, प्लीज आप उसको उस तरह से मत देखिए कि ये तख्ता पलट है। सिविल गवर्नमेंट नहीं आने वाली है वहां पे, जितनी सिविल गवर्नमेंट है वही रहेगी, उसके पावर्स उतने ही रहेंगे। सो आर्मी को कमजोरी जब आ जाएगी, जिस तरह से हमने आर्मी को कमजोर किया है, दैट विल अलाउ फॉर अदर थिंग्स टू कम अप। जैसे कि पाकिस्तान में भी एक तालिबान है ना, तहरीक तालिबान पाकिस्तान, TTP कहते हैं उसको। वो पाकिस्तान के नॉर्थ में जो एरिया है, जिसमें खैबर पख्तूनख्वा एक आता है और प्लस फाता आता है, फेडरली एडमिनिस्ट्रेड ट्राइबल एरिया, जिसमें वजीरिस्तान भी जिसका एक हिस्सा है, जो कि पहले बता रहे थे। बिल्कुल बिल्कुल। आपने जो सेना के जो चीफ की बात की है, पाकिस्तान आर्मी, बिल्कुल सर, आपने पाकिस्तानी आर्मी के जो चीफ की बात की, उसके लिए भी एक न्यूज दे देते सबको। पाकिस्तानी सेना मुनीरे पहला तो બફાટ કર્યો અને પછી પહેલગામમાં હુમલો થયો, બાદમાં ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો અને પછી પાકિસ્તાને હુમલાનો કોશિશ કરતા જડબાતોડ જવાબ આપ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ અમે આપને બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો, પહેલા મુનીરનો બફાટ
પહેલાં બફાટ કરવામાં આવે છે, વાતો કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, અને એના પછી પહલગામમાં હુમલો થાય છે. પહલગામમાં નિર્દોષ લોકોને ધર્મ પૂછીને મારવામાં આવે છે. જે બફાટ કર્યો હતો એકવાર એ પણ આપણે સાંભળી લઈએ. જે બફાટની પછી જેમ કુશાગ્ર હું કહી રહ્યો હતો, પહલગામમાં હુમલો કરવામાં આવે છે, જેમાં નિર્દોષ લોકોને ધર્મ પૂછીને મારવામાં આવે છે, અને એના પછી જ્યારે ભારત કાર્યવાહી કરે છે ત્યારે આ લોકોના મોઢા બંધ થઈ જાય છે. આ સાંકેતિક દ્રશ્યો જુઓ, આ સાંકેતિક દ્રશ્યો છે કુશાગ્ર. આ સાંકેતિક દ્રશ્યો છે કે ઇન્ડિયન નેવી જ્યારે લાસ્ટ ટાઈમ દરિયામાં ઉતરી હતી, મેદાનમાં ઉતરી હતી, તો બાંગ્લાદેશ છૂટો થઈ ગયો હતો. એક અલગ દેશ પાકિસ્તાનના કટકા થઈ ગયા હતા ઇન્ડિયન નેવી જ્યારે મેદાનમાં ઉતરી હતી, અને ફરી એક વખત હવે ઇન્ડિયન નેવી મેદાનમાં ઉતરી છે. રાहुल सर આપણી સાથે જોડાયેલા છે. राहुल सर, फिर एक बार इंडियन नेवी मैदान में उतरी है. पिछली बार जब इंडियन नेवी आई थी तो बांग्लादेश अलग हो गया था. लगता है कि इस बार अगर पाकिस्तान चुप नहीं बैठा तो और इसके जो है वो पार्ट हो जाएंगे अलग अलग. पाकिस्तान तो टूटना ही है देखिए, लेकिन वो इस बात से नहीं टूटेगा कि तख्ता पलट गया इस वजह से. मुझे लगता है कि वो अपने आप होगा, और वो इकोनॉमिक रीजंस की वजह से होगा, क्योंकि पाकिस्तान में जो इस वक्त इकोनॉमिक कंडीशन है वो बहुत ही खराब है, और उसमें भी इनइक्वालिटी बहुत ज्यादा है कि पंजाब वाले आज भी आराम से खा पी रहे हैं और बाकी जगह बहुत मुश्किल हो रही है. सो इकोनॉमिक रीजन एक तो ये, प्लस इंडस वाटर ट्रीटी, इन दो की वजह से पाकिस्तान टूटेगा. समय लगेगा, 1-2 साल लगेंगे, लेकिन टूटने की संभावना तो पूरी तरह से है. बलूचिस्तान अलग होगा, ऊपर से पश्तूनिस्तान बन जाएगा जो कि अफगानिस्तान के साथ मिलेगा, और फाइनली बस पंजाब और सिंध बचेंगे. सिंध भी शायद अलग हो जाएगा. और जो पीओके है वो सर, जी सर, गृह युद्ध की स्थिति तो आएगी, पाकिस्तान टूटेगा भी सही, लेकिन इकोनॉमिक रीजंस. बिल्कुल सर. और जो पीओके है सर, वो पीओके जो है वो अपने पास आ जाएगा, क्योंकि जो उन्होंने पाकिस्तान ने ऑक्यूपाई कर रखा है, जो हिस्सा तो हमारा है. लेकिन आप समझिए सर, ये एक अलग बात है कि जैसे अटैक हो रहा है, और पाकिस्तान में सिविल वॉर तो है ही. सिविल वॉर आज नहीं तो कल होने वाला है. श्रीलंका जैसा हाल पाकिस्तान का होने वाला है, जैसा श्रीलंका में हुआ था. वहाँ की जनता ने जाके वहाँ के जो प्रमुख थे, जो हेड थे, उनके घर पे हमला कर दिया था. मुझे लगता है कि ऐसा पाकिस्तान में भी होगा. लेकिन उससे पहले देखिए, पूरी दुनिया भी ये जो आतंकवादी हमला था उसकी निंदा कर रही. यूएन से अभी जो है निवेदन आया है. यूएन के जो चीफ है उन्होंने कहा है कि ये जो नागरिकों पे हमला था ये बहुत ही गलत था, और इसका रिटेलिएशन भारत कर रहा है. इसलिए पाकिस्तान को चाइना के अलावा, चाइना भी शायद, मुझे नहीं लगता कि क्योंकि पैसा लेना है इसलिए शायद सपोर्ट दे, और वो जो इकोनॉमिक कॉरिडोर है पाकिस्तान चाइना इकोनॉमिक कॉरिडोर, उसकी वजह से शायद सपोर्ट दे. बाकी पूरी दुनिया भी आतंकवाद के खिलाफ है, और आतंकवाद सबको पता है कि कहाँ पल पोष रहा है. आतंकवाद पल रहा है पाकिस्तान में. सर आपकी बात बिल्कुल सही है, और चाइना भी इसलिए सपोर्ट करेगा थोड़ा बहुत जो उसका है वो, क्योंकि उसको इंडिया के, आप देखिए जो कंपनीज चाइना छोड़ रही हैं वो कहाँ जा रही हैं, इंडिया में ही आ रही है ना. एप्पल ने चाइना से छोड़ना शुरू किया तो उसने कहाँ पे इन्वेस्ट करना शुरू किया. अभी टैरिफ की जो बातें हो रही है उसके बाद वापस ये हो रहा है कि ज़्यादा कंपनियाँ इंडिया में फॉरेन इन्वेस्टमेंट करेंगी. तो चाइना को ये नुकसान हो रहा है इंडिया की वजह से. अगर इंडिया में सिक्योरिटी सिचुएशन ख़राब रहती है तो बाहर की कंपनी उतने उत्साह के साथ नहीं आएंगी, उतना इन्वेस्टमेंट नहीं आएगा यहाँ पे. सो काफ़ी सारी चीज़ें आपस में जुड़ी हुई हैं. तो चाइना का जो सपोर्ट है पाकिस्तान के लिए वो इन प्रिंसिपल नहीं है, वो इकोनॉमिक रीजंस की वजह से हो सकता है, कि वो अपनी इकोनॉमी की वजह से, या जो उसने इन्वेस्टमेंट जैसा आपने कहा सीपेक में किया हुआ है उसको बचाए रखने के लिए. लेकिन उसके अलावा किसी का भी कोई भी पाकिस्तान को सपोर्ट नहीं कर रहा है. आपकी बात बिल्कुल सही है, और इसीलिए हम इतना कुछ कर पाए, और इतनी जल्दी हमने जो रिजल्ट अचीव किए 2 दिन के ऑपरेशन के अंदर ही हमने जितना कुछ अचीव किया है, उसकी वजह यही है. બિલકુલ. કુશાગ્ર આપણી સાથે જોડાયેલા છે. કુશાગ્ર એ સમજાવશે કે આખો જે ઘટનાક્રમ સર્જાયો છે, કેવી રીતે પાકિસ્તાનના દાંત ખાટા થઈ ગયા, કેવી રીતે પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો છે. કુશાગ્ર આપણને સમજાવશે. બિલકુલ. પાકિસ્તાનનો પરસેવો કેવી રીતે છૂટ્યો અને ભારતે કેવી રીતે જવાબ આપ્યો તે જાણી લઈએ. પહેલા પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો, જ્યાં ડ્રોન અને મિસાઇલો છોડીને નુકસાન કરવાનો પાકિસ્તાનનો આ પ્રયાસ, અને ભારતે જે આક્રમણ કર્યું છે S-400 થી પાકિસ્તાની મિસાઇલને તબાહ કરી નાખી હતી, ચકનાચૂર કરી નાખી હતી, અને આ રીતે ભારતનું આક્રમણ પાકિસ્તાનની અંદર ભય ઊભો કરવાનું એક આક્રમણ હતું, ને પાકિસ્તાનનો પરસેવો તેમાં છૂટ્યો હતો.
ફરી બીજું જોઈએ કે જ્યાં પાકિસ્તાનનો પરસ્યો, પાકિસ્તાને કયા કારનામા કર્યા હતા, જ્યાં ડ્રોન અને મિસાઇલો છોડી અને નુકસાન કરવાનો જે પ્રયાસ હતો તેને તે સપનાને જે રીતે એક સાથે ગત રાત્રિના સમયની વાત કરીશું. આ સમય હતો અને તે દરમિયાન પણ જ્યારે પાકિસ્તાન દ્વારા 15 જેટલા અલગ અલગ જુદા જુદા વિસ્તારોમાં ભારતના જે રીતે નાપાક હરકત કરવામાં આવી, ડ્રોન છોડવામાં આવ્યું, પરંતુ તે વખતે પણ જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે તે એટલી સક્રિય હતી અને S-400 તેને તબાહ કરી નાખી હવામાં જ્યારે તે આક્રમણ કરવા આવતું હતું. જો કે ભારતની અંદર પહોંચે, સ્થળ પર પહોંચે, પરંતુ તેની પહેલા હવામાં તેને ઉડાવી દેવામાં આવ્યું હતું. અને સાથે સાથે જ અત્યારે જે રીતે મહત્વનું છે કે જે આજે ફરીથી એ રીતે હુમલોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન પણ S-400 તેમનું જે ફાઇટર જેટ છે અને સાથે સાથે જેટલા પણ ડ્રોન છે તેમને અત્યારે ઉડાવી દેવામાં આવ્યા. આપ જોઈ રહ્યા છો આ હુમલો નિષ્ફળ રહેતા પાકિસ્તાન ઊભી પૂંછડીએ ભાગ્યું હતું. જે રીતે નિષ્ફળ હુમલો થયો, સેના પાસથી ભાગતી ગઈ હતી, ત્યારે ભારતે જે પાકિસ્તાનના ઘરમાં ઘૂસી અને હવે તાંડવ મચાવ્યું છે. જ્યાં આગળ ઇસ્લામાબાદ હોય, લાહોર હોય, કરાચી હોય, તમામ જગ્યા પર અત્યારે જે રીતે આક્રમણ કરવામાં આવ્યું અને તે રીતે પાકિસ્તાનની અંદર ઘૂસી અને મોટા મોટા શહેરોની અંદર જે તાંડવ મચાવ્યું છે તેનાથી પાકિસ્તાનનો પરસેવો છૂટી ચૂક્યો છે. ફરીથી જોઈશું કે આગળ કઈ રીતે પાકિસ્તાને છે તે પોતાની નાપાક હરકત, પોતાની અવરચંડાઈ કરવાનું છે તે અટકાવ્યું નહીં અને એક બાદ એક કરતું રહ્યું. તો જે રીતે પાકિસ્તાનના ડ્રોન મિસાઇલો ફરીથી દાગતું રહ્યું, બીજી વાર બીજા દિવસે પણ તેનો એ જ પ્રયાસ, પરંતુ S-400 ફાઇટર જેટ, તેની મિસાઇલ અને સાથે સાથે અનેક એ રીતે જે તમામ છે તેને અત્યારે જે નેસ્તે નાબૂદ કરવાનું, હવાની અંદર જ ઉડાવવાનું કામ છે તે કર્યું છે. ભારતના ડરથી પાકિસ્તાનીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ભારતનો જે ડર છે તે પાકિસ્તાની સેનામાં, પાકિસ્તાનીઓમાં જોવા મળ્યો. ત્યારે ભારતના જે અનેક શહેરોને ટાર્ગેટ કરવાનું પાકિસ્તાનનું કારસ્તાન, ભારતનું એટલું જ તગડું આક્રમણ અને તેને કારણે પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો. ઓપરેશન સિંદૂરનો જવાબ આપવાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો, પરંતુ જે જવાબ જે પાકિસ્તાની સેનાએ આપ્યો હતો, જે ચાઇનીઝ મિસાઇલ છોડી અને જે જીતવાનું સપનું પાકિસ્તાને જોયું હતું અને ભારતે તેને ચકનાચૂર કર્યું હતું, તેને કારણે પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો છે. આ રીતે એક બાદ એક જે પાકિસ્તાનની જે કાર્યવાહી હતી ને પાકિસ્તાન સેનાની જે અવરચંડાઈ હતી તેને ભારતે મુંહતોડ જવાબ આપ્યો છે. બિલકુલ, અને આ જડબાતોડ અને મુંહતોડ જવાબ આપવો જરૂરી હતો કુશાગ્રહ, કારણ કે આ લોકો આજકાલના નતા કરતા વર્ષોથી આ લોકોની અવરચંડાઈ ચાલુ હતી. પાકિસ્તાનની જે આતંકવાદીઓ હતા, આતંકવાદીઓને પાલતા હતા, પોષતા હતા, એમને પૈસા આપતા હતા અને એ આતંકવાદીઓ ભારતમાં આવીને હુમલો કરતા હતા. આ જે આતંકવાદીઓ છે ભારતમાં આવીને, એ ચાહે 26/11નો હુમલો હોય, એની પહેલાં મુંબઈનો હુમલો હોય, એની પહેલાં અક્ષરધામનો હુમલો હોય, સંસદ પર હુમલો હોય, મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર હુમલો હોય, આ બધા જે હુમલા કરવામાં આવ્યા છે, જે કસાબ અહીંયા આવ્યો હતો, એના જે સાથીઓ હતા, એ બધા ક્યાંથી આવ્યા હતા? એ બધા પાકિસ્તાનના હિમ મળી રહ્યા છે. એક મોટું અપડેટ મળી રહ્યું છે. BSFએ 7 આતંકીઓને ઠાર કર્યા હોવાની વિગતો છે અને આ એક અપડેટ જે ઓપરેશન જે આપણે સિંદૂરની વાત કરી રહ્યા હતા એની અંદર BSFનું આ સૌથી મોટું ઓપરેશન, સૌથી મોટા સમાચાર. BSFના એક્શનમાં 7 આતંકી ઠાર કર્યાના સમાચાર મળી રહ્યા છે અને આ સાથે રાત્રે 11 વાગે આ તમામે ઘૂસપેઠ કરવાની કોશિશ કરી હતી, ઘૂસવાની કોશિશ કરી હતી અને BSFની કાર્યવાહીમાં આ સૌથી મોટું અપડેટ, 7 જેટલા આતંકી ઠાર અને અહીં કરવામાં આવ્યા છે. સાથે જમ્મુ કાશ્મીરના સાંભામાં આ આતંકીઓએ 11 વાગ્યાની આસપાસ અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને જમ્મુ જે BSF છે ત્યાંથી એક ટ્વીટ આવ્યું છે, એ ટ્વીટની અંદર પણ આ વિગતો છે અને આ સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે, કારણ કે આતંકીઓએ આ જે હુમલો કર્યો અને એના વળતા જવાબમાં BSFની આ સૌથી મોટી કાર્યવાહી 1:40નું આ સૌથી મોટું અપડેટ. અને આ અહીં એ સમજવા જેવું છે કે સાથે સાથે અહીં જે પ્રકારની કાર્યવાહી છે અને એની અંદર BSFની એક્શનમાં 7 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવાયો છે. બીજી તરફ બલુચિસ્તાન પાકિસ્તાનને ઘેરી રહ્યું છે અને બલુચિસ્તાનના 3જા ભાગનો કબજો કર્યાનો PLAનો દાવો છે. આ પણ એક મોટું અપડેટ. અને સાથે કરાચીમાં તુર્કીએનું એક વિમાન ઉતર્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તુર્કીએ કાર્ગોએ ડ્રોન અટેક કર્યાની પણ વિગતો મળી રહી છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ
આ એક મોટું અપડેટ અને સાથે એ પણ એક તે કાર્યવાહી થઈ હતી અને આંતરરાષ્ટ્રીય સરહદમાં જ્યારે આતંકવાદીઓ ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ આ બીએસએફે સૌથી મોટી કાર્યવાહી કરી છે. બીજી તરફ મોટું અપડેટ એ કે આવતીકાલે 6:30 વાગ્યાથી એટલે કે આજે 6:30 વાગ્યાથી અહીં એક ભારતીય નૌસેનાના 13 મે સુધી એટલે કે 13 મે સુધી એક યુદ્ધ અભ્યાસ કરવાના છે અને અરબ સાગરની અંદર આ એક યુદ્ધ અભ્યાસ નેવી કરશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં પોતાની ગતિવિધિ તેજ કરી અને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યાના સમાચાર મળી રહ્યા છે અને સાથે પાકિસ્તાન નેવી પણ ગ્વાદરમાં યુદ્ધ અભ્યાસ કરે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. એટલે કે સાથે આ પણ એક મોટું અપડેટ. અને બીજું કે બલુચિસ્તાને ત્રીજા ભાગનો કબજો કર્યાનો BLAનો દાવો કરવામાં આવ્યો છે. BLAએ દાવો કર્યો કે અમે ત્રીજા ભાગમાં એટલે કે અફઘાન ઈરાન તરફનો હિસ્સો કબજે કર્યાનો BLAનો દાવો છે. આ સાથે જે વિગતો છે એની અંદર જેટલા પણ ઇનપુટ મળ્યા અને એની અંદર અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ કે BSFએ જે ઘૂસણખોરો હતા તેમની આ ઇન્ટરનેશનલ બોર્ડરથી તેમણે ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને તેમને તેમની જ ભાષામાં જવાબ મળી ગયો છે. અને રાત્રે આ જ્યારે ઘૂસપેઠ કરતા હતા ત્યારે BSFના જવાનો સતત અપડેટ હતા. પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જે તુર્કીનું વિમાન ઉતર્યા હોવાની માહિતી છે, કાર્ગો વિમાનમાં તુર્કીના ડ્રોન હોવાની પણ વિગતો મળી રહી છે. પણ બીજી તરફ BSF સતત એક કાર્યવાહી કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ બોર્ડર આંતરરાષ્ટ્રીય સરહદથી આ તમામ લોકો ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા અને એ દરમિયાન આ એક અપડેટ મળી રહ્યું છે. બીજી તરફ પૂંછમાં LOC પર ભારે ગોળીબાર થવાના પણ સમાચાર મળી રહ્યા છે અને આ સાથે વિયેતનામથી જે તુર્કીના વિમાન ઉડ્યા હતા એ કરાચી પહોંચ્યા હોવાની વિગતો છે. વિમાન એ માહિતી મળી રહી છે. સાથે છેલ્લા કેટલાય સમયથી જે અપડેટ હતું તેની આધારે જ આ તરફ માહિતી મળી રહી છે. કારગિલ વિમાનમાં તુર્કીના ડ્રોન હોવાની વિગતો મળી રહી છે. બીજી તરફ ભારતીય સેનાનું એક નવું સ્ટેટમેન્ટ કે જેટલા પણ હુમલા થયા તેની અંદર આપણા સૈન્ય ઠેકાણાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી અને સામે BSFએ 7 જેટલા જે આતંકવાદીઓ ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા એની આ ઠાર કરવામાં આવ્યા અને BSFને મોટી સફળતા મળી છે. સાથે અહીં એ પણ સમજવા જેવું છે કે જ્યારથી આ આખું સમાચાર જેવા સામે આવ્યા અટેકના ત્યારથી લઈને ભારતીય સેના સતત એક્ટિવ છે અને હવે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પણ તુર્કી કે જે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે એ તુર્કીના વિમાન ડ્રોન લઈને પહોંચ્યા હોવાની વિગતો છે અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે સતત અપડેટ એ કે વિદેશ મંત્રી તમામ દેશો સાથે સંપર્કમાં અને સાથે અમેરિકાએ પણ સ્પષ્ટ સંકેત આપ્યો. આ સાથે યુએનનું સ્પષ્ટ કહેવું છે કે આતંકવાદીઓ જ્યારે નાગરિકોને ટાર્ગેટ કરે તો એ જરાય સહન ન કરી શકાય. અને આપણી સાથે ફોન લાઈન પર કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત. સૌથી મોટા સમાચાર એ કે BSFએ પહેલા તો આપણી આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ત્યાં આતંકવાદીઓ ઘૂસતા હતા તેમને સીધા ઠાર કર્યા છે. 7 આતંકવાદીઓનો સફાયો. સર, ફાર એન્ડ વાઇડ, દૂર સુદૂર સુધી અને બહુ જ ઝડપથી આપણને જે સારી ખબરો મળી રહી છે તેને આપણે સાધુવાદ સાથે સ્વીકાર કરીએ. એક તરફ આપણું એરફોર્સ કંઈ કામ કરી રહ્યું છે, એક તરફ નેવીને બેઝ બનાવીને આપણે કરાચી પોર્ટ પર અટેક કરી રહ્યા હોય, સાથોસાથ આપણું ફોર્સ મલ્ટીપ્લાયર કહી શકાય. ભારત કોઈ પણ પાકિસ્તાનનો દુશ્મન પાકિસ્તાનને તકલીફ પહોંચાડે તો માટે હિતકારક જ અને એક આનંદ આપતી વાત છે. એવું કામ કઈ બલુચિસ્તાન લિબરેશન આર્મી કરી હોય ત્યારે સરહદ પર સૈન્ય કામ કરી રહ્યું છે. સરહદ પાકિસ્તાનમાં પણ સૈન્ય કામ કરી રહ્યું છે. જયદેવ, તો આભાર જયદેવ સર, કારણ કે થોડું ટેકનિકલ એરર લાગે છે, અવાજ નથી આવી રહ્યો. પણ અત્યારે ચારે તરફથી કુશાગ્ર પાકિસ્તાનને ફિટકાર વરસી રહી છે. ચારે બાજુથી ભારતીય સેનાએ તો ઘેરી લીધી છે, અંદરની બાજુથી બલુચિસ્તાનની સેનાએ ઘેરી લીધું છે પાકિસ્તાનને, કારણ કે BLA બી સતત પોતાના અલગ દેશની માંગ કરી રહ્યું છે. એટલે કે એક બાજુ પાકિસ્તાનમાં સિવિલ વોર, ગૃહયુદ્ધની સ્થિતિ છે, પોતાની જે સરકાર છે, જે આર્મી છે એને ત્યાંના જ લોકો સમર્થન નથી કરી રહ્યા, અને બીજી બાજુ બલુચિસ્તાનની આર્મી, બલોચ લિબરલ આર્મી BLA એ સતત પાકિસ્તાન પર હુમલા કરી રહ્યું છે અને જે સિંધ પ્રાંત છે ત્યાં પણ જે છે અલગ દેશની માંગ થઈ રહી છે. કુશાગ્ર,
બિલકુલ, હવે આપણે કુશાગ્ર 4 અલગ અલગ એ દ્રશ્યો આપણે જોઈશું. આ 4 અલગ અલગ દ્રશ્યો જે આપણે કુશાગ્ર પહેલા સમજાવી રહ્યા હતા કે પહેલા પાકિસ્તાનના જે આર્મી ચીફ છે મુનીર, જેમને અત્યારે એવા સમાચાર આવ્યા કે ખદેડી મૂકવામાં આવ્યા છે, કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, એ બફાટ કરી રહ્યા હતા. એ બફાટ પછી આપણા પહેલગામમાં, જે કાશ્મીરનું પહેલગામ છે, ત્યાં નિર્દોષ લોકોને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી કે તમે હિન્દુ છો તો તમને ગોળી મારીશું. એમના વાઈફ છોકરાને કહેવામાં આવ્યું. જી, અને આજે બફાટ જે કરવામાં આવ્યો હતો મુનીર દ્વારા, તે સાંપ્રદાયિક ભાવના ડૂબાતી હોય તે રીતે હિન્દુ ધર્મને ટાંકી અને બફાટ કર્યો હતો. અને ત્યારબાદનો આ ઘટનાક્રમ કે પછી પહેલગામની અંદર હુમલો કરવામાં બિલકુલ બિલકુલ કુશાગ્ર, એટલે જેમ તમે કહી રહ્યા હતા કે સાંપ્રદાયિક જે બફાટ કરવામાં આવ્યો અને આ એ જ છે. અને તમે જુઓ બીજી બાજુ પછી હુમલો થયો અને એના પછી ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી, ઓપરેશન સિંદૂર, આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર, એ કાર્યવાહીમાં 9 અલગ અલગ આતંકી ઠેકાણાઓને ઉડાડી દેવામાં આવ્યા. 9 અલગ અલગ આતંકી ઠેકાણાઓને પર્ટિક્યુલર એક્યુરસી સાથે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા એ ટાર્ગેટ ઉપર હુમલો કરવામાં આવ્યો અને 9 આતંકી ઠેકાણાને ઉડાડી દેવામાં આવ્યા છે. અને એના પછી ઓપરેશન સિંદૂર પાર્ટ 2, ઓપરેશન સિંદૂર પાર્ટ 2 કે જે આજ રાતથી ચાલુ છે, આજ રાતથી સતત ઓપરેશન પાર્ટ 2 ચાલી રહ્યું છે અને હુમલો કરવામાં આવી રહ્યો છે. તો 4 અલગ અલગ દ્રશ્યો આપે જોયા કેવી રીતે બફાટ કરવામાં આવ્યો અને પછી પહેલગામ હુમલો અને પછી આતંકીઓના ઠેકાણા ઉડાવવામાં આવે. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers they have sacrificed. બિલકુલ બિલકુલ કુશાગ્ર, તમે સાંભળ્યું આ જે મુનીર છે ઇંગ્લિશ બોલી રહ્યા હતા. મને તો આશ્ચર્ય એ થાય છે કે આમને ઇંગ્લિશ આવડે છે, કારણ કે આની પહેલાંના જે સેના પ્રમુખો હતા, ઇવન આમના તમે પ્રધાનમંત્રી લઈ લો, ઇમરાન ખાન સિવાયના ઘણા બધા, નવાઝ શરીફ એ એક બે છોડીને, અને તમે ક્રિકેટરો બી પકડી લો, કોઈને અંગ્રેજી બી નથી આવડતું. એટલે એ બધી તો વાત દૂરની નહીં અને આ લોકો હુમલો કરવા માટે નીકળ્યા છે. કેપ્ટન જયદેવભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાયા છે. જયદેવભાઈ, એક પછી એક સારા સમાચાર એ રીતે આવી રહ્યા છે કે ભારતીય સેના જે રિટાલિએટ કરી રહી છે, એ ઇન્ડિયન નેવી હોય, એરફોર્સ હોય કે પછી થલ સેના હોય, સામે પાકિસ્તાનને ઝૂકવું પડી રહ્યું છે. અને હમણાં થોડી વાર પહેલાં રાહુલ સર જોડે મારી વાત થઈ. રાહુલ સર તો એવું કહી રહ્યા હતા 36 કલાકની અંદર આ સફેદ ઝંડો બતાવી દેશે. બની શકે, સફેદ ઝંડો પણ બતાવી શકે અને એવું પણ બની શકે કે સફેદ ઝંડો બતાવે તેની પહેલા જ આપણે ત્યાં જઈને તિરંગો લગાવી દીધો હોય અને તેના માટે એ જે ગ્રીન કાપડની જરૂર પડે એ પણ આપણે પાકિસ્તાનમાંથી જ મેળવ્યું હોય, તે પણ બની શકે. પણ યસ, જે સ્પીડથી પાકિસ્તાન ક્રમ્બલ થઈ રહ્યું છે અને 2-3 બાજુથી ક્રમ્બલ થઈ રહ્યું છે તે જોતા ચોક્કસપણે, અને આ દુસ્સાહસ જ હતું પાકિસ્તાનનું જેણે આ સ્થિતિને નોતરી છે. અને આવા સમયે પાકિસ્તાન કેટલું વહેલું ક્રમ્બલ થાય છે એ જ પ્રશ્ન છે. વિથ ધ ક્વેશ્ચન વેન, નોટ વાય એન્ડ વિલ ઇટ ઓર વેધર. ચોક્કસપણે એ થવાનું જ છે ક્રમ્બલ. ક્યારે થશે એ પ્રશ્ન છે, થશે કે નહીં એ પ્રશ્ન રહેતો જ નથી.